તો ગુજરાતભરમાં આજે પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ભક્તોમાં દાદા તરીકે ઓળખાતા હનુમાનજીના મંદિરો આજે જય શ્રી રામ અને હનુમાનજી કે જયના નાદથી ગુંજી ઉઠ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 4000થી વધુ હનુમાનજીના મંદિરો આવેલા છે, જેમાંથી માત્ર શહેરી વિસ્તારમાં જ 1500 મંદિર છે। આ આંકડો સુરેન્દ્રનગરને ખરા અર્થમાં હનુમાનનગર તરીકે સાબિત કરે છે। અહીંયાની દરેક ગલી અને શેરીમાં 2 થી વધુ મંદિર છે। રસપ્રદ બાબત એ પણ છે કે અહીંયા હનુમાનજીના નામ પણ અનોખા છે, જેમાં ડોક્ટર હનુમાનથી લઈ લક્ઝરિયા હનુમાન સુધીના નામ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે। હનુમાન જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વહેલી સવારથી જ મહાભિષેક, મહાપૂજા, યજ્ઞ અને સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે। રાત્રે લોક ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમની પણ રમઝટ જામશે। હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે। સુરેન્દ્રનગર શહેરમાં ગલીએ ગલીએ એક પણ ગલી એવી નહીં હોય કે ત્યાં હનુમાનજી મહારાજનું મંદિર નહીં હોય। ગલીએ ગલીએ આશરે સુરેન્દ્રનગર શહેરમાં 1500 થી વધુ હનુમાનજી મહારાજના મંદિર હશે। તેથી સુરેન્દ્રનગરને સાથે સાથે હનુમાનનગર પણ કહેવામાં આવે છે। શું મંદિરની આ વિશેષતા છે? અલગ અલગ નામો હોય છે। મંદિરની વિશેષતામાં જો અમારું આ ધાર્મિક રોડ ઉપર આવેલું ભીડભંજન હનુમાનજી મહારાજ જે આશરે 40 થી 50 વર્ષ જૂનું છે, અહીંયા તેમજ આખા શહેરમાં દરેક મંદિરના નામ અલગ અલગ છે। જેમ કે ભીડભંજન હનુમાન, કાનેટી હનુમાન, લાકડિયા હનુમાન, આપણું પ્રખ્યાત ખીજડીયા હનુમાન, પછી ડોક્ટર હનુમાન, વિવિધ પ્રકારના હનુમાનજી મહારાજના નામો નાના બાળકો પણ પાડે છે અને વડીલો પણ પાડે છે। અરુણ સોસાયટીની બાજુમાં અમારા ભીડભજન હનુમાન દાદા છે, અને સુરેન્દ્રનગરમાં અત્યારે ગલીએ ગલીએ હનુમાન દાદાના મંદિરો જોવા મળે છે। અત્યારે સુરેન્દ્રનગરમાં લગભગ 1500 થી 2000 હનુમાન દાદાના મંદિરો જોવા મળે છે। અત્યારે જો ખીદડિયા હનુમાન દાદા છે, ડોક્ટર હનુમાન દાદા છે, પછી આ અરુણ સોસાયટી લીંબડિયા હનુમાન દાદા, અરુણ સોસાયટીના ભીડ ભંજન હનુમાન દાદા, એવા સુરેન્દ્રનગરમાં ગલીએ ગલીએ હનુમાન દાદાના અત્યારે મહા ઉત્સવ જોવા મળે છે। હનુમાનજીનો જન્મ દિવસ છે, સવારે 4 વાગે જન્મ થાય અને આખા સુરેન્દ્રનગરમાં 1500 થી 2000 હનુમાનજીના મંદિરો આવ્યા છે, નાના મોટા થઈને। અને બહુ મહત્વનું હનુમાન જયંતિનું હોય છે કે 2 દિવસ આનો ઉત્સાહ માણાને હોય। એક દિવસ આખો દી રાત આખી જાગે અને બીજે દિવસે સવારે એને પ્રસાદનું વિતરણ કરે, બધાને બટુક ભોજન કરે, સુંદરકાંડા કરે અને સત્યનારાયણની કથા કરે, ડાયરા કરે અને 1500 થી વધારે મંદિરો આવેલા છે અને બધા મંદિરોના નામ પણ અલગ અલગ હોય। હનુમાનજી એક જ છે પણ નામ બધાના અલગ અલગ હોય। થાંભલી હનુમાન, લીંબડી હનુમાન, ખીજડી હનુમાન, પાંચમુખી હનુમાન,